જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે બધાનું વૈષ્ણવી એન્ડ ફેમિલી વ્લોગમાં। તો જો ઘણા દિવસ પછી મારે જવાનું છે મેરેજમાં। મેરેજની સિઝન તો હાલે જ છે અને ઈ તો જાય જ છે રોજ રોજ મેરેજમાં, પણ આજે મારા માસીજીના મેરેજ, માસીજીની છોકરીના મેરેજ છે અને ગામમાં જ છે, નજીક છે, તો એ કે હાલો જાય, એટલે આજે મારે જવાનું છે। ઘણા સમય પછી તૈયાર થઈશું એટલે હું તો જો આજે બહુ જ ખુશ છું। એટલે ઈ જો એનું મોઢું આ સીઝનમાં એના પહેલા લગન અને અમારે હવે છેલ્લા લગન છે, કુટુંબમાં બધે પૂરા થઈ ગયા, છેલ્લા લગન છે। એટલે આ વખતે તો એને લઈ જવી પડે એમ છે। એટલે જો ક્યારની સવારની 4 કલાક થઈ અને આજ તૈયાર થતા જો ફૂલ લીકે તૈયાર થવાનું છે, એટલે હરકી તૈયાર થઈ ગઈ છે અને વૈષ્ણવીને બધાને આપણે જવાનું છે માસીના ઘરે લગન છે। તારા માસીજી અને મારા માસી અને એની દીકરીના લગન છે, તો ત્યાં જવાનું છે, બધાને મળશે ઘણા ટાઈમ પછી, 6 મહિના પછી તો એ બધાને મળશે। એટલે તો બને રહેજો વિડીયોમાં છેક સુધી। અને તો જો હવે ગાડીમાં બેસી ગયા છીએ અને જાય છીએ તૈયાર થઈને। જો વૈષ્ણવી ખોળામાં જાગે છે, ઈ રમવા મળી છે, હવે એને ખબર પડી ગઈ આપણે જાય છીએ માસીના ઘરે લગ્નમાં। અને જો આ હું મંદુ બે જાય છીએ ગાડીમાં, હવે પહોંચીને જોઈ લગન પછી દેખાડું તમને અહીંયા જઈને। આપણે તો પહોંચી ગયા છીએ માસીજીના ઘરે લગનમાં। પોપટી સાડીવાળા છે એ મારા મોટા મામીજી છે અને એની પાસે જેટલા બેઠા ને એ બધા મારા માસીજી જ છે, અને બધાની વચ્ચે વૈષ્ણવીને સુરાવી છે, એટલે એને રમવાની બહુ મજા પડી ગઈ છે। અને આ મારા માસીજીનું ઘર છે, ઘરની ફરતે લાઇટિંગની બહુ સરસ વ્યવસ્થા કરેલી છે। જો સીતાબેનને માંડવામાં લાવે છે, ઘરની બાજુમાં માંડવા નાખેલા હતા, તો ઘરથી ચાલીને માંડવા સુધી એને લાવવાના હતા। સરસ મજાની ડોલી બનાવેલી હતી અને એમાં ચારેય બાજુ એના ભાઈ અને બંને બાજુ મામા બાવડું પકડીને લાવતા હતા। પછી ઘરના બધા સભ્યો બંને બાજુ ગુલાબના ફૂલ વેરતા રુચિતાબેનને માંડવા સુધી લાવ્યા હતા। ત્યાં બહુ જ મજા આવી ગઈ હતી। બહુ સરસ સુવિધા કરેલી હતી, એટલે ત્યાં મસ્ત ગીત વાગતા હતા, એ સાંભળવાની પણ બહુ જ મજા આવી ગઈ હતા। આયુષી અને ધ્રુવી પણ આવ્યા હતા। વરરાજાની એન્ટ્રી બહુ સારી રીતે કરેલી હતી, એટલે ચારેય બાજુ તિખારી વાળી કેન્ડલ આવે ને એવી લગાવેલી હતી। સરસ વાનગી હતી, કાલા જાંબુન, મઠ્ઠો, મંચુરિયન, શાક, પૂરી, દાળ ભાત, ઘણી જાતના સલાડ, લાડુઓ, છાશ, પાપડ, એવું બધું હતું, પણ મેં તો ખાલી થોડુંક જ લીધું, એટલે જમવાની બહુ જ મજા આવી ગઈ હતી। બધા જમવા બેસી ગયા હતા। પછી માસી અને માસાએ કન્યાદાન આપ્યું। મમ્મી વૈષ્ણવીને સુરાવતા હતા, એક વખત ઊંઘ લઈને ફરી વાર જાગી ગઈ હતી। મેં કીધું કે હવે મમ્મી તમે જાઓ, અમે જમી આવ્યા છીએ, તો મમ્મી કહે કે ના માસી ને માસા છે ને એમની હારે હું બેસીશ। પછી
તો આ બે કન્યાદાનની થાળી છે. આ કન્યાદાનમાં આપેલી વસ્તુઓ છે બધી. જો માસીના લગ્નમાંથી જઈને વહી આવ્યા છીએ, ઘરે આવી ગયા છીએ. અને જો વૈષ્ણવી રસ્તામાં રોવા માંડી હતી અને હવે આવી ગઈ છે એટલે રમવા માંડી છે પાછી ઘરે. અને વૈષ્ણવીને એક સરસ મજાનું ગુલાબ મળ્યું ત્યાંથી એટલે હારે લેતા આવ્યા છીએ. કા વૈષ્ણવી મજા આવી માસીના ઘરે જવાની? વૈષ્ણવી બેનને તો જો મજા પડી ગઈ છે. તો માસીના લગ્નમાંથી હું તો વહેલા હાર વહી આવી છું. મમ્મીને એ અજે ત્યાં રહ્યા છે જાન વળાવવા માટે. એ જાન વળાવી અને પછી નિરાતે આવશે. હું તો વૈષ્ણવી રોવા માંડી એટલે મેં કીધું હાલો હવે અમે જઈ. જમણો પતી ગયો, મામેરું વધાવી લીધું ને હવે બસ ફેરાય ફરી લીધા હતા. હવે જાન વળાવે એટલી જ વાર હતી પણ અમે હવે આવી ગયા ઘરે.